ચાલો ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ એમાં અત્યાર સુધી આપણે 7 લેક્ચર પૂરા કર્યા. હવે આપણે ભણવાનો છે લેક્ચર નંબર 8. લેક્ચર નંબર 8 માં આપણે ભણશું શું તો કે વિદ્યુતનું વહન. તો કે આપણે અત્યાર સુધી કહ્યું કે વિદ્યુત રાસાયણિક કોષ હોય એમાં રાસાયણિક પ્રક્રિયા થાય અને રાસાયણિક પ્રક્રિયાના પરિણામે વિદ્યુત ઉત્પન્ન થાય. હવે ઉત્પન્ન થયેલો વિદ્યુત છે એને આપણે વહન કરીને ધાતુના તારમાંથી અથવા દ્રાવણમાંથી પસાર કરવો છે. તો ત્યારે દ્રાવણમાંથી કેટલું વિદ્યુતનું વહન થઈ શકે એ સમજવાનું છે. એટલે એને કહેવાય વિદ્યુતીય વહન અથવા વિદ્યુતીય વાહકતા. પણ મેન તો આપણે દ્રાવણમાંથી વિદ્યુતનું વહન સમજવું છે. તો ભાઈ વિદ્યુતના વહન સમજવા માટે આપણે પહેલા થોડીક નાની નાની વ્યાખ્યાઓ સમજવી પડશે. એ સમજાઈ જાય પછી આપણે વાહકતા ઉપર જશું. તો આપણે કોઈ પણ જગ્યાએ બહારગામ જવું હોય અજાણ્યા રસ્તેથી અને આપણે કોઈ એ રસ્તાનો જાણકાર હોય એને પૂછીએ કે ભાઈ મારે હવે આ બાજુ આ ગામ જવું છે, તો આપણે એમ પૂછાય કે અહીંયા કેટલી સ્પીડમાં મારું બાઇક ચાલી શકશે. આપણે શું પૂછીએ તો કે ભાઈ રસ્તો કેવો છે, કેટલો ટ્રાફિક હશે. એટલે કે આપણે જવા માટે અવરોધનો ઉપયોગ અવરોધ નક્કી કરીએ છીએ કે જો ટ્રાફિક વાળો રસ્તો હોય, રસ્તો ખરાબ થઈ ગયો હોય, ખાડા ખબડા વાળો હોય તો એમ કહેવાય કે એનો અવરોધ વધારે છે. તો આપણું બાઇક ગમે એટલું સારું હોય પણ અવરોધ વધારે હોય તો ચાલી ન શકીએ, ધીમું જ ચલાવવું પડે. અને જો એમ કે ના રસ્તો નવો બન્યો છે, ટીપટોપ રસ્તો છે અને ટ્રાફિક સાવ ઓછું હોય તો બાઇક છે સનસનાટ નીકળી જશે. તો મહત્વ છે અવરોધનું. અવરોધ ઓછો હશે તો ઝડપથી પસાર થઈ જવાશે, અવરોધ વધારે હશે તો ધીમે ધીમે જવું પડશે. તો વાહકતાનો આધાર કોના ઉપર છે? અવરોધ ઉપર. તો પહેલા આપણે સમજશું અવરોધ. બરોબર? શું સમજવાનું છે? અવરોધ. તો અવરોધની સંજ્ઞા શું છે? R. કેમ તો કે અવરોધને ઇંગ્લિશમાં રેઝિસ્ટન્સ કહેવાય. એના ઉપરથી રાખી છે એની સંજ્ઞા R. અવરોધનો એકમ ઓહમ. આ યાદ રાખવાનો છે. સ્પીડ બ્રેકર જેવી નિશાની છે. જેટલા સ્પીડ બ્રેકર વધારે એટલો અવરોધ વધારે. ખાસ મહત્વનું, કોઈ પણ ધાતુ કે પદાર્થનો અવરોધ કોની મદદથી માપી શકાય તો કે વિસ્ટન બ્રિજ નામના સાધનની મદદથી પદાર્થ કે તાર હોય ગમે તે હોય એનો અવરોધ માપી શકાય. તો ખાસ યાદ રાખવાનું, વિસ્ટન બ્રિજ નામના સાધનની મદદથી અવરોધ માપી શકાય. તો અવરોધ કેટલો હોય તો સમજો, કોઈ પણ વાહકનો અવરોધ તેની લંબાઈ L ના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળ A ના વ્યસ્ત પ્રમાણમાં. ભાઈ લંબાઈના સમપ્રમાણમાં સમજો, આ બે રોડ હોય, એક સાંકડો રોડ છે અને બીજો પહોળો રોડ છે. ભાઈ સાંકડો અને લાંબો રોડ હોય તો સામેથી 2-3 વાહન આવે અને આપણે આમ જવું હોય તો સાંકડો રોડ છે એટલે અવરોધ નડશે, એટલે આપણે ઝડપથી પસાર થઈ શકીશું નહીં. પણ જો એ જ રોડ પહોળો થઈ જાય તો સામેથી ભલે ને 1-2 વાહન આવતા હોય પણ આપણે આમ કરીને આમ કાઉ મારી નીકળી જવાય. તો જેમ પાતળો અને સાંકડો માર્ગ હોય અને લાંબો હોય તો અવરોધ વધારે, પણ જેમ માર્ગ પહોળો થઈ જાય અવરોધ ઘટી જાય. એટલે કીધું છે લંબાઈ L ના સમપ્રમાણમાં અને આડછેદનું ક્ષેત્રફળ, એટલે આને આડછેદનું ક્ષેત્રફળ કહેવાય. આ ચોક છે એની આડછેદનું ક્ષેત્રફળ જોવું હોય તો આમ ચોકને ભાંગવાનો અને અહીંયા જોઈ લેવાનો ચોકની દેશી ભાષામાં જાડાઈ. જાડાઈ વધારે એટલે આડછેદનું ક્ષેત્રફળ વધારે, જાડાઈ ઓછી એટલું આડછેદનું ક્ષેત્રફળ ઓછું. તો R ચલે છે L/A. હવે આ ચલનની નિશાની કાઢો એટલે અહીંયા અચળાંક મૂકો. આ અચળાંક ઊંધા એકડા જેવો કર્યો છે, એને કહેવાય ρ વંચાય. ર અને અ જોડવાનો રોહ. તો ρ ને કહેવાય શું
તો કે વિશિષ્ટ અવરોધ કહેવાય, અથવા એનું બીજું નામ છે અવરોધકતા, અથવા એનું ત્રીજું નામ છે પ્રતિરોધકતા. આ રો ના ત્રણ નામ. પહેલું નામ વિશિષ્ટ અવરોધ, બીજું નામ અવરોધકતા, ત્રીજું નામ પ્રતિરોધકતા. હવે આપણે આ અવરોધની વાત થઈ. આ સૂત્ર યાદ રાખવાનું છે. આ એક સૂત્રનો ઉપયોગ કરીને દાખલામાં આનો ઉપયોગ થશે. હવે મારે રો ની વ્યાખ્યા આપી છે, રો ની પ્રતિરોધકતાની. તો હું આમાંથી રો ને કરતા બનાવી દઉં. તો R into A upon L. તો આ સૂત્ર બની ગયું રો બરાબર R into A upon L. હવે મારે રો ની વ્યાખ્યા આપી છે. જો આ L અને A ઉડી જાય, A અને L નીકળી જાય, તો રો બરાબર R થઈ જાય, તો R બરાબર રો થઈ જાય. તો કે જે વાહકની લંબાઈ 1 મીટર હોય અને 8 છેદનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર હોય, ભાઈ રો બરાબર એ R into L 1 ચોરસ 1 મીટર લીધું અને ક્ષેત્રફળ 1 ચોરસ મીટર એટલે 1 ગુણ્યા 1. તો આ બધું નીકળી ગયું, તો R બરાબર રો થઈ ગયો. તો જે વાહકની લંબાઈ 1 મીટર અને આડછેદનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર હોય, એવા વાહકના અથવા તેના અવરોધ R ને જ શું કહેવાય? પ્રતિરોધકતા અથવા અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ. તો આના ઉપરથી વ્યાખ્યા લખવાની છે, ગોખવાનું નથી. ચલો, હવે અવરોધ R ને પ્રતિરોધકતા કહી દીધું. હવે મારે આ રો નો એકમ મેળવવો છે. તો આ સૂત્રમાં બધાના એકમ મૂકતા જાય એટલે રો નો એકમ મળી જાય. R નો એકમ ઓહમ. એ ક્ષેત્રફળ મીટરમાં લો તો મીટર ગુણ્યા મીટર એટલે મીટર સ્ક્વેર. એ લંબાઈ મીટરમાં લીધી તો 1 મીટર ઉડી ગયું. શું વધ્યું? ઓહમ ઇન્ટુ મીટર. કોઈ કે 2 મીટરમાં એટલે 2 સેન્ટીમીટરમાં લઈએ તો અહીંયા સેન્ટીમીટર ઉપર સેન્ટીમીટર નો સ્ક્વેર 1 સેન્ટીમીટર ઉડી જાય તો વધે શું? ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. તો આ એસઆઈ એકમ થયો, આ સાદો એકમ છે. પણ આ બે વચ્ચેનો સંબંધ શું? તો બેમાં ઓહમ તો છે જ, ખાલી મીટર ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાનું. ભાઈ 1 ઓહમ ઇન્ટુ મીટર છે તો શું થઈ ગયું? 100. 1 મીટરના સેન્ટીમીટર કેટલા? 100. તો 1 ઓહમ ઇન્ટુ મીટર બરાબર 100 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. ઓછું કરો, આ 100 ને નીચે લઈ આવો તો 1 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર થઈ ગયું. 1 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર બરાબર 0.01 ઓહમ ઇન્ટુ મીટર. આ તો બહુ નાના છોકરાને આવડી જાય એવું છે ભાઈ, બહુ સહેલું. ચલો એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો, તો આપણે પહેલા બે સૂત્ર ધાર્યા હતા. પહેલું અવરોધ R નું, પછી અવરોધકતા અથવા પ્રતિરોધકતા, ગમે તે કે. હવે આગળ વધીએ. વાહકતા G. વાહકતાની સંજ્ઞા શું રાખી છે? કેપિટલ G. તો સીધું અવરોધ R ના વ્યસ્તને વાહકતા G કહે છે. કોના વ્યસ્તને? અવરોધ R ના વ્યસ્તને શું કહેવાય? વાહકતા G. તો વાહકતા G નું સૂત્ર મૂકી દઉં. G બરાબર શું થશે? 1/R. બહુ સહેલું. તો વાહકતા G બરાબર 1/R. ભાઈ વાહકતાનો SI એકમ એટલે કે G નો SI એકમ સિમેન્સ છે. એનો SI એકમ કયો છે? સિમેન્સ. અને એની સંજ્ઞા શું છે? S. તો G નો એકમ થઈ ગયો સિમેન્સ. G ના બીજા એકમ તારવા હોય તો આમ તારવી શકાય. G બરાબર 1/R ને R નો એકમ ઓહમ. તો 1/ઓહમ એટલે ઉપર લઈ જાવ તો શું થાય? ઓહમ ઇન્વર્સ. તો જો G નો પહેલો એકમ SI એકમ કયો થયો? સિમેન્સ. બીજો એકમ ઓહમ ઇન્વર્સ. ઓહમ ઇન્વર્સ ને ત્રીજું શું કહેવાય? તો કે ઊંધો રો. ભાઈ ઊંધો રો કરી નાખો. આને મોહ કહેવાય. શું કહેવાય? મોહ. જો સ્પીડ બ્રેકર નો ઇન્વર્સ ખાડો.
આ સ્પીડ બ્રેકર જે ઊંધું એટલે ખાડો. તો ફરીથી g નો એકમ શું થાય? સિમેન્સ થાય, ઓહમ ઇન્વર્સ થાય, ને ત્રીજો શું થાય? મો. શું થાય? મો. હવે આમાં આગળ વધીએ. g બરાબર 1/r છે. પછી હું r ની કિંમત મૂકી દઉં. r ની કિંમત મૂકી દઉં ρ l/a. તો 1/ρ l/a. એ ક્યાં જશે? અંશમાં. તો g બરાબર 1/ρ into a/l. તો આ કોનું સૂત્ર થઈ ગયું? g નું. ચલો હવે આ ધ્યાન આપજો બરોબર. આ 1/ρ બરાબર હું નવો એકમ મૂકી દઉં, નવી સંજ્ઞા મૂકી દઉં, કપ્પા. આને શું કહેવાય? કપ્પા. જ્યાં કપ્પા એટલે શું? તો કે કપ્પા એટલે વિશિષ્ટ વાહકતા. શું થાય? વિશિષ્ટ વાહકતા. ρ એટલે વિશિષ્ટ અવરોધ અને કપ્પા એટલે વિશિષ્ટ વાહકતા. તો આ કિંમત મૂકી દઉં તો g બરાબર 1/ρ ની જગ્યાએ શું મૂકી શકાય? કપ્પા into a/l. તો આ વાહકતા g નું સૂત્ર થઈ ગયું. હવે હું કપ્પાને કરતા બનાવું છું. કપ્પાને. તો કપ્પા બરાબર શું થાય? g into l/a. તો કપ્પા બરાબર શું થયું? g into l/a. આનો એકમ તારવી લો. એકમ. પછી g નો એકમ મૂકી દઉં સિમેન્સ. એ લંબાઈ મીટરમાં લઉં. ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. તો શું થઈ ગયું? સિમેન્સ into મીટર ઇન્વર્સ વધ્યું. જો ભાઈ આ મેં મીટરમાં ન લીધું હોય, આ બે સેન્ટીમીટરમાં લીધું હોય તો સિમેન્સ into સેન્ટીમીટર ઇન્વર્સ. કોઈ કે સાહેબ સિમેન્સ જ શું કામ લીધો? મો નો લેવાય? લેવાય તો મો લ્યો. ચાલો તો s ની જગ્યાએ મો into મીટર ઇન્વર્સ અથવા મો into સેન્ટીમીટર ઇન્વર્સ ગમે એ લખીએ. હજી મો નો લખો શું લખીએ? કાય ઓહમ ઇન્વર્સ. આ લખીએ કાય ઓહમ ઇન્વર્સ. આ તો એમનો એમ જ રહેવાનું. તો આના ઉપર એક સંજ્ઞા લખીએ કાય 1 સિમેન્સ into મીટર ઇન્વર્સ. જો આમાં ઊંધું છે. સિમેન્સ into મીટર ઇન્વર્સ બરાબર 0.01 સિમેન્સ into સેન્ટીમીટર ઇન્વર્સ. તો અહીંયા ઊંધું છે એટલે ઇન્વર્સ છે એટલે છેદમાં 100 થાય. એટલે અહીંયા થઈ ગયું 0.0. અથવા આમ લખીએ કાય 1 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર 100 સિમેન્સ મીટર ઇન્વર્સ. પણ અહીંયા ઇન્વર્સ માં છે એટલે અહીંયા સેન્ટીમીટર ઇન્વર્સ છે તો અહીંયા કેટલા આવશે? મીટર ઇન્વર્સ હોય તો 100 આવે. આ ખાસ યાદ રાખવાનું છે. ચલો હવે મારે કપ્પાની વ્યાખ્યા આપી છે. કપ્પાની વ્યાખ્યા તો આના ઉપરથી ટૂંકી વ્યાખ્યા આપીએ કાય કપ્પા બરાબર 1/ρ છે. તો શું લખીએ કાય? ρ એટલે શું હતું? પ્રતિરોધકતા. તો એમનો લખીએ કાય પ્રતિરોધકતા ના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કપ્પા કહે છે. પ્રતિરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કપ્પા કહે છે. તો આ થઈ ગઈ કપ્પાની વ્યાખ્યા. તો વિશિષ્ટ વાહકતા વિશિષ્ટ વાહકતા એ શું થઈ ગયું? કપ્પા. પણ હાલના સમયમાં વિશિષ્ટ વાહકતાને જ વાહકતા તરીકે સ્વીકારેલી છે. વિશિષ્ટ વાહકતા ને જ વાહકતા તરીકે ગણવામાં આવે છે. એટલે દરેક વખતે આવો શબ્દ નહીં વાપરે વિશિષ્ટ વાહકતા. એની જગ્યાએ ખાલી શું લખ્યું હોય? વાહકતા જ. સમજો, વાહકતા એટલે તો g હતું અને વિશિષ્ટ વાહકતા એટલે કપ્પા છે. તો g હોય તોય લખેલું હોય વાહકતા અને કપ્પા હોય તોય લખેલું હોય વાહકતા. તો આપણે ખબર કેમ પડશે કે આ g નું મૂલ્ય આપ્યું છે કે કપ્પાનું? તો ભાઈ એકમ ઉપરથી નક્કી કરવાનું છે. આમ આપ્યું હોય 100
સિમેન્સ, એક પદાર્થની વાહકતા 100 સિમેન્સ છે તો એ વાહકતામાં ખાલી એકમ ઉપરથી ખબર પડશે કે G નું મૂલ્ય છે કપ્પાનું. જો એકમમાં પાછળ ખાલી સિમેન્સ હોય અથવા મો હોય અથવા ઓહમ ઇન્વર્સ હોય તો એ વાહકતા G ની મૂલ્ય થઈ. અને આજ આમ આપ્યું હોય 2 × 10⁻⁴ સિમેન્સ મીટર ઇન્વર્સ, પાછળ આ મીટર ઇન્વર્સ અથવા સેન્ટીમીટર ઇન્વર્સ એવો એકમ લખ્યો હોય તો આ મૂલ્ય કોનું થયું? કપ્પાનું. આ મૂલ્ય કોનું થયું? G નું. જો યાદ રાખજો, દાખલા ગણતી વખતે આનો ખાસ મહત્વ છે કે તમને લખેલું હશે રકમમાં કે એક પદાર્થની વાહકતા આટલી છે, પણ એ વાહકતા G નું મૂલ્ય આપેલું છે કે કપ્પાનું એ આપણે જોવાનું છે. કઈ રીતના જોવાનું? તો કે મૂલ્યની પાછળ જે એકમ આપ્યો એકમ, એ એકમ જોવાનું. તો એ એકમ કોનો છે? S હોય તો એ G નો એકમ છે. સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ અથવા સિમેન્સ ઇન્ટુ ટૂંકમાં પાછળ મીટર ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ એવો આપ્યું હોય તો એ કોનું મૂલ્ય આપ્યું કહેવાય? કપ્પાનું. ફરી એકવાર આટલું સમજી લઈએ. વાહકતા કોને કહેશું? તો કે અવરોધ R ના વ્યસ્તને વાહકતા G કહેવાય. તો G બરાબર 1/R. તો 1/R, આ G નો એકમ તારવો છે તો 1/R નો એકમ ઓહમ. તો 1/ઓહમ એટલે ઓહમ ઇન્વર્સ થઈ ગયું. ઓહમ ઇન્વર્સ એટલે ઊંધું કરી નાખ્યું તો મો કહેવાય. તો આ એકમ છે એ G નો છે, આ એકમ પણ G નો છે, પણ SI એકમ કયો થશે? સિમેન્સ. ચલો હવે અહીંયા આવી જાઓ. G બરાબર 1/R. R નું મૂલ્ય મૂકી દો ρ L/A, એ છેદનો છેદ અંશમાં જાય તો G બરાબર 1/ρ * A/L. ભાઈ 1/ρ બરાબર નવો સંજ્ઞા મૂકી દઈએ કપ્પા. કપ્પાને શું કહેવાય? વિશિષ્ટ વાહકતા. આ કપ્પા અહીંયા મૂકી દો તો G બરાબર કપ્પા * A/L થઈ ગયું. હવે મારે કપ્પા ઉપર જવું છે તો અહીંયાથી પહેલા હું કપ્પાની વ્યાખ્યા આપી શકું. કપ્પા બરાબર 1/ρ છે તો એમ કહેવાય કપ્પા એટલે પ્રતિરોધકતાના વ્યસ્તને શું કહેવાય? વિશિષ્ટ વાહકતા કપ્પા. કપ્પાનો એકમ મેળવવો છે તો કપ્પાને કરતા બનાવી દો G * L/A. તો કપ્પા બરાબર G * L/A. G નો એકમ સિમેન્સ, લંબાઈ મીટરમાં લીધી હોય, ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં લીધું હોય, ઉડી જાય નીચે 1 મીટર વધે ઉપર લઈ જાવ. સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. સિમેન્સ ની જગ્યાએ મો મૂકી શકાય તો મો ઇન્ટુ મીટર ઇન્વર્સ, મો ઇન્ટુ આ બે વસ્તુ ખાસ મહત્વની છે. એક સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર બરાબર 100 સિમેન્સ ઇન્ટુ, તમને એમ થાય અહીંયા સેન્ટીમીટર ને અહીંયા મીટર તો અહીંયા કેમ 100? ઇન્વર્સ છે એટલે એક સિમેન્સ પર સેન્ટીમીટર તો 100 સિમેન્સ પર મીટર. સીધી વાત છે. 1 સેન્ટીમીટર માંથી 1 સિમેન્સ જેટલો વિદ્યુત પ્રવાહ જાય તો 100 મીટર, 1 મીટર માંથી તો કે 100 ગણું થયું તો 100 સિમેન્સ જેટલો વિદ્યુત પ્રવાહ વહે. આ ખાસ મહત્વનું છે. બીજી વાત, હાલના તબક્કે આધુનિક સમયમાં વિશિષ્ટ વાહકતા એવો શબ્દ ઘડીએ ઘડીએ બોલતા નથી, એની જગ્યાએ શું બોલાય છે? વાહકતા જ શબ્દ વપરાય છે. એટલે કપ્પાને જ વાહકતા તરીકે પ્રદર્શિત કરેલું છે. પણ આપને ખબર કેમ પડશે કે કપ્પાનું મૂલ્ય છે કે G નું? તો ફરી કહું છું, એકમ જોઈ નક્કી કરવાનું. આટલું બરોબર સમજજો, સ્ક્રીનશોટ લઈ લેજો, જોઈ લો એકવાર. ચાલો ત્યાર પછી નાનકડો ટોપિક છે 2 માર્કનો. વાહકતાના આધારે પદાર્થનું વર્ગીકરણ કરો. ભાઈ જુદા જુદા પદાર્થ હોય, ધાતુ હોય, અધાતુ હોય, અર્ધધાતુ હોય, દ્રાવણો હોય, ગમે તે હોય, દરેક પદાર્થની વાહકતા છે જુદી જુદી હોય. તો એના આધારે સામાન્ય રીતે આપણે 3 પ્રકાર પાડી શકીએ. એક વાહક, અવાહક અને અર્ધવાહક. કોને કહેવાય? તો કે જે પદાર્થની વાહકતા સારી એવી હોય, એટલે કે એમાંથી વધારે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો હોય તો એને વાહક પદાર્થ કહેવાય. જેમ કે મોટાભાગની ધાતુ, મિશ્ર ધાતુ, ગ્રેફાઇટ અને અત્યારે બનાવેલા કેટલાક કાર્બનિક પોલિમર છે. પોલિમર પણ કાર્બનિક પોલિમર
જે સુવાહક તરીકે વપરાય છે અને આવા પોલિમર છે એના બનેલા વાયર એકદમ ફ્લેક્સિબલ હોય, જેને ગમે એટલો વાળી શકાય છતાં એમાંથી વિદ્યુતનું વહન થાય છે. તો આ મોટા ભાગની ધાતુઓ છે વાહક છે. આ બધી ધાતુની વાહકતા હોય થોડી જુદી જુદી, પણ સારા એવા પ્રમાણમાં વિદ્યુતનું વહન કરે છે. અવાહક, જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન એટલું બધું ઓછું થતું હોય કે એવા પદાર્થમાંથી વિદ્યુત કદાચ પસાર થાય તો આપને ખબર ન પડે એટલો ઓછો, એટલે કે અતિ ઓછું વિદ્યુતનું વહન કરતો હોય અથવા ન કરતો હોય, તો એને કહેશું અવાહક. કાચ, ઘણા બધા સિરામિક પદાર્થો, પ્લાસ્ટિક, રબર, આ બધા જ વિદ્યુતના અવાહક છે. ત્રીજો પ્રકાર છે અર્ધવાહક. તો જે પદાર્થની વાહકતા વાહક કરતા ઓછી પણ અવાહક કરતા વધુ હોય. યાદ રાખજો, વાહક કરતા ઓછી પણ અવાહક કરતા વધારે હોય. જે પદાર્થની વાહકતા આનાથી ઓછી પણ આનાથી વધુ હોય એને શું કહેવાય? અર્ધવાહક. ખાસ કરીને સિલિકોન છે, જર્મેનિયમ છે, ગેલિયમ આર્સેનાઇડ છે અને ડોપિંગ કરેલા સિલિકોન્સ. આ નવો શબ્દ આવ્યો, આપણે આગળ સમજવાના છે, પહેલા પાઠમાં આવશે. ડોપિંગ એટલે શું? તો કે સિલિકોનની અંદર, આ ફિઝિક્સમાં તમે પાછો સિલિકોનની અંદર ટ્રાઇવેલેન્ટ અથવા પેન્ટાવેલેન્ટ એટલે કે ત્રિસંયોજક અથવા 5 સંયોજક અશુદ્ધિ ઉમેરવામાં તો સિલિકોન છે એની વાહકતા થોડીક વધે છે. અને આવા ડોપિંગ કરેલા સિલિકોન છે એનાથી ડાયોડ બને, કેપેસિટર બને, એ બધામાં ઉપયોગ. તો આવા બધા અર્ધવાહક છે એનો મોટા ભાગે ઉપયોગ ક્યાં થાય? તો કે ઇલેક્ટ્રોનિક સાધનો છે એમાં અર્ધવાહકનો ઉપયોગ મોટા ભાગે. તો સામાન્ય રીતે આ 3 પ્રકાર પડે છે. પણ હવે આનાથી થોડુંક ઊંડું વિચારવાનું કે કેટલાક દ્રવ્ય અથવા પદાર્થ એવા છે કે જેની અવરોધકતા લગભગ 0, એટલે અવરોધ હાવ ઓછો, લગભગ નહિવત હોય. તો ભાઈ જેની અવરોધકતા ઓછી એની વાહકતા ખૂબ જ વધારે હોય. તો અવરોધ સમ નહિવત હોય, એની વાહકતા ખૂબ જ વધુ હોય. આથી એને અતિવાહક અથવા અતિ સુવાહક કહેવાય. અત્યાર સુધી આવો પ્રકાર ક્યાં આવ્યો નતો, અતિ સુવાહક. તો અગાઉના સમયમાં કેટલીક ધાતુ અને મિશ્ર ધાતુ છે એ નીચા તાપમાને, આ ખાસ યાદ રાખજો, નીચું તાપમાન એટલે 0 થી 15 કેલ્વિન, એટલું બધું નીચું તાપમાન લઈ જાઓ ત્યારે ધાતુ જ હોય કે મિશ્ર ધાતુ છે એ અતિવાહક તરીકે વર્તે છે. સામાન્ય તાપમાને ધાતુ છે એ સુવાહક છે, પણ બહુ તાપમાન નીચું લઈ જાઓ તો એ ધાતુ અતિવાહક. યાદ રાખજો, ધાતુમાં તાપમાન ઘટે ને વાહકતા વધે તો અતિવાહક તરીકે જાણીતા હતા. પણ આનો પ્રાયોગિક ઉપયોગ આપણે નહોતા કરી શકતા. કેમ? તો કે આટલું બધું નીચું તાપમાન કેલ્વિનમાં લઈ જવું જ મુશ્કેલ છે. પણ આધુનિક સમયમાં અથવા હાલના સમયમાં હવે ઘણા બધા એવા સિરામિક પદાર્થો બનાવી નાખ્યા અને કેટલાક મિશ્રિત ઓક્સાઇડ એટલે જુદા જુદી ધાતુના ઓક્સાઇડોનું મિશ્રણ, મિશ્રિત ઓક્સાઇડ એ હવે ઊંચા તાપમાન, એટલે આમ તો આ નીચું જ ગણાય 150 કેલ્વિન, પણ આના કરતા ઊંચું, ઘણું ઊંચું, આટલા તાપમાન પ્રાયોગિક રીતે લઈ જઈ શકાય. એટલે આવા તાપમાન અતિવાહક તરીકે વર્તે છે. આ ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. બરોબર, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, ત્યાર પછી વાહક પદાર્થના 2 પ્રકાર, એક ધાત્વિય વાહકતા અને બીજું આપણે વાત કરવી છે આયનીય વાહકતા. પહેલા સમજીએ ધાત્વિય વાહકતા કોને કહેવાય? તો કે ધાતુ દ્વારા વિદ્યુતીય વાહકતાને, કે ધાતુ દ્વારા વિદ્યુતનું વહન થતું હોય એટલે એમ લખ્યું છે ધાતુ દ્વારા વિદ્યુતીય વાહકતાને ધાત્વિય વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કહે છે.
ભાઈ આ તો સમજાણું, ધાત્વીય વાહકતા ધાતુ દ્વારા થાય એટલે ધાત્વીય વાહકતા કીધી, પણ એનું બીજું નામ રાખ્યું છે ઇલેક્ટ્રોનીય વાહકતા. કેમ ઇલેક્ટ્રોનીય વાહકતા કીધી? તો કે ભાઈ ધાતુમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? ધાતુમાં વિદ્યુતનું વહન સંચલિત એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? મુક્ત ઇલેક્ટ્રોન. 11મા ધોરણમાં આપણે ધાત્વિક બંધ ભણ્યા ત્યારે ધાતુનો નમૂનો સમજાવ્યો તો સમજી લો ફરી એકવાર કે કોઈ પણ ધાતુનો ટુકડો છે અથવા તાર છે, તો એની અંદર આ ધાતુના પરમાણુઓ હોય. આટલા દૂર ન હોય તો સમજવા માટે દોર્યા છે. આ ધાતુના પરમાણુના છેલ્લા ઇલેક્ટ્રોન, જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ, એ ઇલેક્ટ્રોન ધાતુમાંથી છૂટા પડી અને આખા સ્ફટિકમાં એટલે કે આ ટુકડામાં ફરતા હોય. આ જે લીટા કર્યા છે મુક્ત ઇલેક્ટ્રોન છે. મુક્ત ઇલેક્ટ્રોનને શું કહેવાય? સંચલિત ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન ધાતુમાં સરળતાથી વહન કરી શકે છે. હવે હું અહીંથી આમ તાર જોડી દઉં, આ બાજુથી ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે આ ઇલેક્ટ્રોન આમ જાય, આ ઇલેક્ટ્રોન આમ જાય, આ ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. તો ઇલેક્ટ્રોનનું વહન થાય. યાદ રાખો પહેલી વસ્તુ, કોઈ પણ પદાર્થ હોય એમાંથી વિદ્યુતનું વહન બે રીતે થઈ શકે. પહેલી રીત, કાં તો એ પદાર્થમાં ઇલેક્ટ્રોનનું વહન થવું જોઈએ, આ પહેલી રીત. ને બીજી રીત તો કે આયનોનું વહન થવું જોઈએ, ધન આયન અને ઋણ આયન. તો ભાઈ ધાતુમાં ધન આયન ઋણ આયન ન હોય, ઇલેક્ટ્રોન. એટલે ધાતુમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે, એટલે એને કીધું ઇલેક્ટ્રોનીય વાહકતા. આટલું સમજાય છે? હવે આગળ વધીએ. તો ધાતુમાંથી વિદ્યુતનું વહન કેટલું થાય એટલે કે આ ધાત્વીય વાહકતા છે એને અસર કરતા પરિબળ. ભાઈ 3 પરિબળ ખાલી યાદ રાખવાના છે, એમાં ઊંડું ઉતરવાનું નથી. પહેલું, ધાતુનો સ્વભાવ. ધાતુનો સ્વભાવ અને બંધારણ. ધાતુ કોપર એ ધાતુ છે, એલ્યુમિનિયમ એ ધાતુ છે, લોખંડ એ ધાતુ છે. બધામાંથી વિદ્યુતનું વહન સારા એવા પ્રમાણમાં થાય છે, પણ સરખું નથી. એ જુદું છે એનું કારણ તો કે ધાતુના સ્વભાવ જુદા જુદા હોય અને ધાતુની અંદર જે પરમાણુની ગોઠવણીઓ છે એ જુદી જુદી. એના કારણે ધાતુમાં વિદ્યુતનું વહન થાય, પણ પ્રમાણ જુદું જુદું. આ પહેલું પરિબળ. બીજું, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રતિ પરમાણુ, કે ધાતુનો દરેક પરમાણુ હોય, પ્રતિ એટલે દરેક પરમાણુમાં એની ઇલેક્ટ્રોન રચના લખો અને ઇલેક્ટ્રોન રચનામાં જે છેલ્લી કક્ષા, જેને સંયોજકતા કક્ષા કહેવાય, એમાંના ઇલેક્ટ્રોનની સંખ્યા છે. જેટલી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એટલા મુક્ત ઇલેક્ટ્રોન વધારે, અને જેટલા મુક્ત ઇલેક્ટ્રોન વધારે એટલી વાહકતા વધારે. અને ત્રીજું પરિબળ, તાપમાન. આ ખાસ ધ્યાનમાં લેજો. તાપમાન વધે તો વાહકતા ઘટે. આ ધાતુને જ લાગુ પડે, ખાસ યાદ રાખજો. ધાતુ માટે તાપમાન વધે તો વાહકતા ઘટે, ઊંધું તાપમાન ઘટે તો વાહકતા વધે. આ કોને લાગુ પડશે? માત્ર ધાતુને. દરેક વખતે દ્રાવણોને આ લાગુ પડે નહીં. તો આ થઈ ગઈ ધાત્વીય વાહકતા. હવે આપણે સમજવી છે આયનીય વાહકતા. આયનીય વાહકતા કોને કહેવાય? તો કે વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય ના દ્રાવણમાંથી વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે. તેને આયનીય વાહકતા કહે છે.
ટૂંકમાં આયનો દ્વારા વિદ્યુતનું વહન જેમાં થતું હોય એને કહેવાય આયનીય વાહકતા. હવે સમજો, ક્યાંક બીકર લીધું, એમાં મેં શુદ્ધ પાણી ભર્યું હતું. શુદ્ધ પાણી, એની અંદર 2 ધ્રુવો ડુબાડી દઉં, આ બેટરી રાખું, આ એનો કેથોડ ગમે એ બરાબર. હવે જો અહીંયા આયન હશે આ બેની વચ્ચે, તો ઋણ આયન ધન ધ્રુવ તરફ જાય, ધન આયન ઋણ ધ્રુવ તરફ જાય, અને તો આપણને આ મીટરની અંદર વાહકતા મળે. પણ શુદ્ધ પાણી હોય, શુદ્ધ પાણી છે ને અતિ મંદ વાહક કહેવાય. એની વાહકતા ખૂબ જ ઓછી છે. કેમ ઓછી? તો કે શુદ્ધ પાણી હોય, શુદ્ધ પાણીમાં H+ આયન ની સાંદ્રતા 10⁻⁷ OH- ની 10⁻⁷ મોલર આટલી હોય. સંતુલન વાળા પાઠમાં આવી ગયું છે કે શુદ્ધ પાણી છે એમાં આયનીકરણ બહુ અલ્પ પ્રમાણમાં થયું હોય, એટલે એમાં 1 મોલર એટલે કે 1 લિટર પાણી હોય તો એમાં H+ અને OH- ની સાંદ્રતા બહુ જ ઓછી, -7, એટલે કે 2 પ્લેટો છે, આ 2 ધ્રુવ અથવા હું પ્લેટ રાખી દઉં, આ 2 પ્લેટો છે ધાતુની, એની વચ્ચે આયનની સંખ્યા જ બહુ ઓછી છે, તો આયનોનું વહન પણ બહુ ઓછું થાય, એટલે આપણે અહીંયા વાહકતા અતિ ઓછી મળે. પણ જો હું આની અંદર જ હવે વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરું, શું નાખે ભાઈ? વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો કે દ્રાવણ બનાવો ત્યારે એમાંથી આયન છૂટા પડે ને શું કહેવાય? વિદ્યુત વિભાજ્ય. દાખલા તરીકે હું NaCl નાખું, થોડોક એવો NaCl નાખીશ તો અંદર ફટાફટ નવા આયન આવી જવાના. કયા? Na+ અને Cl-. તો હવે આયનોની સંખ્યા વધી ગઈ, આ 2 સળિયાઓ વચ્ચે આયનોની સંખ્યા વધી ગઈ. Na+ આયન ઋણ ધ્રુવ તરફ દોડાદોડી કરશે, Cl- આયન ધન ધ્રુવ તરફ જશે, આયનોનું વહન ચાલુ, તો વિદ્યુતનું વહન પણ ચાલુ, અને આપણને અહીંયા વાહકતા મળશે. તો જે પદાર્થ અથવા જેનું દ્રાવણ છે એમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું હોય એવા પદાર્થને શું કહેવાય? વિદ્યુત વિભાજ્ય પદાર્થ. તો વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એનું દ્રાવણ બનાવીએ તો એ દ્રાવણમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થશે? આયનો દ્વારા. એથી આવા દ્રાવણોને આવી વાહકતાને કહેવાય આયનીય વહનશીલતા અથવા વિદ્યુત વિભાજ્ય વાહકતા, અથવા એને બીજું શું કહેવાય? વિદ્યુત વિભાજ્ય વાહકતા. જેટલા આયન વધારે એટલી વાહકતા વધારે, જેટલા આયન ઓછા એટલી વાહકતા ઓછી. તો વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય એમાં આયનો દ્વારા વહન થાય. પણ આપણે વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ તો ભાઈ જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ એટલે વાહકતા વધે, પહેલા કરતા વધી જાય, ખાલી પાણી કરતા વધે. પણ દરેક દ્રાવણ છે એમાં વાહકતા એક સરખી વધે એવું નથી, કારણ કે વિદ્યુત વિભાજ્ય પદાર્થ બદલશે તો વાહકતા પણ જુદી જુદી મળશે. તો આમાં જે 3 પરિબળ છે એમ આના માટેના 5 પરિબળ યાદ રાખવાના છે. કયા 5 પરિબળ જોઈ લો. ચલો, તો આ વિદ્યુત વિભાજ્ય અથવા આયનીય વહનશીલતા પર અસર કરતા પરિબળ પાંચ પરિબળ તમારે યાદ રાખવાના છે. કોના માટે? વિદ્યુત વિભાજ્યની વાહકતાને અસર કરતા પરિબળો. પહેલું, ઉમેરેલા વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ એટલે શું ભાઈ? વિદ્યુત વિભાજ્ય, દરેક વિદ્યુત વિભાજ્ય પ્રબળ હોય એવું જરૂર નથી. કોઈક વિદ્યુત વિભાજ્ય છે એનું 100% આયનીકરણ થતું હોય તો કોઈકનું થોડુંક એવું આયનીકરણ થતું હોય. તો જેનું આયનીકરણ વધારે થાય એમાં વધારે આયન બને તો વાહકતા વધારે વધે. જેનું આયનીકરણ જ ઓછું થાય
તો એમાં વાહકતા વધે પણ ઓછી વધે. બીજું, નિપજેલા એટલે ઉત્પન્ન થયેલા આયનોના કદ અને સોલ્વેશન એટલે જલ યોજન અથવા એને દ્રાવક યોજન કહેવાય. દ્રાવક યોજન આપણે આવી ગયું છે. ઉત્પન્ન થયેલા આયનોના કદ, ભાઈ કદ નાના હશે ને, આયનોના કદ નાના હોય એટલી વાહકતા વધારે. કેમ? તો કે આયનોને અંતે તો માધ્યમમાં હોહરવું નીકળવાનું છે, તો જે નાનો હશે એ ફટાફટ અંદર આરપાર નીકળી જશે અથવા તરીને ઝડપથી પસાર થશે. તો જેમ કદ નાનું એમ વાહકતા વધારે. અને જલ યોજન એટલે શું યાદ રાખો, તો કે NaCl ને આપણે પાણીમાં નાખ્યું છે. અહીંયા H2O નો અણુ, અહીંયા H2O નો અણુ, આ આમ ખેંચે એને આ આમ ખેંચે. એને પ્લસ ની ફરતે પાણીના અણુ ગોઠવાઈ જાય, Cl માઈનસ ની ફરતે પાણીના અણુ ગોઠવાઈ જાય. આ દ્રાવકના અણુ એની ફરતી બાજુ ગોઠવાઈ જાય જેથી કરીને આયનો ઝડપથી છૂટા પડી જાય અને પાછા ભેગા ન થઈ શકે. એને શું કહેવાય? દ્રાવક યોજન. ત્રીજું, દ્રાવકનો સ્વભાવ અને સ્નિગ્ધતા એટલે ચિકાસ. દ્રાવક છે ભાઈ, દ્રાવક ધ્રુવીય હોય અધ્રુવીય હોય. બે પદાર્થ, એક જ પદાર્થ અથવા એક વિદ્યુત વિભાજ્ય બે પદાર્થમાં દ્રાવ્ય થયો હોય, પાણીમાં થયો હોય, ધારો કે આલ્કોહોલમાં થયો હોય, તો બેયનો સ્વભાવ દ્રાવક જુદો જુદો છે એટલે આયનો ઉત્પન્ન થશે એ જુદી જુદી પ્રમાણમાં હશે એટલે વાહકતા જુદી જુદી હશે. તો દ્રાવક બદલે તોય વાહકતા બદલે. બીજું, સ્નિગ્ધતા, ચિકાસ. ભાઈ આયનને અંદર આમ વહન થવાનું છે. પાણી હોય તો આયન સરળતાથી વહન થાય, એટલે કે તેલ જેવું પ્રવાહી હોય તો અંદર આયન પસાર થવામાં તકલીફ પડે, એટલે સ્નિગ્ધતા જે અસર કરતું પરિબળ છે. ચોથું, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. ઉમેરેલો જથ્થો એટલે સાંદ્રતા. જાજો જથ્થો ઉમેરશો તો વધારે આયન બનશે, વધારે આયન બનશે એટલે વાહકતા વધારે બનશે. અને છેલ્લું, તાપમાન. આ મહત્વનું છે. અહીંયા તાપમાન વધે તો વાહકતા વધે છે, યાદ રાખજો. એટલે જ મેં બે વખતે કીધું હતું, ધાતુમાં તાપમાન વધે તો વાહકતા વધે નહીં, અહીંયા ઘટે. પણ આમાં તાપમાન વધે તો આયનીકરણ વધે, વધારે મીઠું ઓગળે એટલું વધારે આયન બને, વધારે આયન બને તો વાહકતા વધે. તો આ બે પડે. તો અહીંયા આપણે બે વાહકતાની વાત કરીએ, એક ધાતુ દ્વારા અને બીજું દ્રાવણ દ્વારા. મહત્વની વાત, ધાતુમાંથી તમે ગમે એટલો સમય વિદ્યુત પ્રવાહ પ્રસાર કરો, એમાં કોઈ રાસાયણિક ફેરફાર થતો નથી. કોપરનો તાર હોય એમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો, એ કોઈ હોનાનો થાય. જો અંદર રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો કંઈક થાય, પણ એવું કંઈ થાય નહીં. જ્યારે દ્રાવણમાંથી, ભાઈ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એમાં રાસાયણિક પ્રક્રિયા થાય. આપણે ડેનિયલનો કોષ શીખ્યા જ છીએ કે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય, વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે રેડોક્સ પ્રક્રિયા થાય. રેડોક્સ થાય એટલે કંઈક નિપજ બને. એટલે આમાં રાસાયણિક પ્રક્રિયા થાય, આમાં થાય નહીં. તો આટલી ટર્મ્સ, આટલી નાની નાની વ્યાખ્યાઓ, નાના નાના મુદ્દા સમજ્યા પછી હવે આપણે વ્યવસ્થિત દ્રાવણો દ્વારા વિદ્યુતનું વહન કેમ થાય છે, કેમ માપી શકાય, એ હવે પછી ભણવાનું છે. ચલો આટલું જોઈ લો.